મિત્રો અત્યારે આપણે i20 લેવા આવ્યા છે આની આપાને લા મિત્રો આપણે પૂગી ગયા ધૂળકટિયા દાદાના મંદિરે. હવે શું કહેવાય શ્રીફળ બીફળ ધોઈ નાખીએ, શ્રીફળ બીફળ ફોડી નાખીએ. મારા મિલનભાઈ શૂટ કરે છે એ બધું થઈ જાય. ચા બા પી લે પછી શું કહેવાય કે પછી આપણે અહીંથી વિશાલ. તો હેલો મિત્રો, જય માતાજી ને જય શ્રી રામ. સવારના ગુડ મોર્નિંગ ને વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો શું કહેવાય કે મિત્રો આજે આપણે જવાનું છે ઉના, કેમ કે મિલનભાઈને થોડુંક પ્રમોશન હતું તો એનો ફોન આવ્યો કે જાગી જા હાલ, આપણે બેને જવાનું છે ઉના. તો મેં કીધું હાલ નેવરા છે આપણે, કંઈ કામ નથી, તો મેં કીધું ઉના ભાગીએ, પ્રમોશન કરી આવીએ. જી અટાણે તો આપણી ઘરી છે ભાઈ. ને શું કહેવાય કે ઉના જઈને આપણે આડી મિલનભાઈ આવે એ ઉના બાજુ નીકળીએ. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. શું કહેવાય કે આપણે અત્યારે કેસરિયા છે ને આપણું કારખાનું ખુલી ગયું છે. જો નેક્સ્ટમાં લેવાય આ બધા ઘાસ જ ભાવલો અને જો હવે આપણે કાલથી આપણે મ્યુરત કરી નાખવાનું છે. તો કાલથી હીરા ઘઉં આવવાના છે. આજ આપણે ઉના જવાનું છે તો ઉના કામ પતાવી આવીએ. તો મિત્રો અત્યારે આપણે i20 લેવા આવ્યા છે આની આપાને લા તો વાંધો નહીં. આ લઈને આપણે તમને મેં કીધું હતું ને કે ઉના જવાનું છે પ્રમોશન કરવા. તો હું મિલન, અમારે કિરણભાઈ પણ આવે છે. કિરણભાઈ તમે આવો છો કે ભાઈ? હા તો વાંધો નહીં. ભાઈનો આજ બર્થડે છે. હેપી બર્થડે ભાઈ. ચાલ છે ખોટું બોલે ને ખવડાવવું પડે. તો મિત્રો શું કહેવાય કે વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. આપણે પૂગી ગયા ધૂળકટિયા દાદાના મંદિરે. હવે શું કહેવાય શ્રીફળ બીફળ ધોઈ નાખીએ, શ્રીફળ બીફળ ફોડી નાખીએ ને પછી મસ્ત એવા દર્શન કરી ને પછી આપણે એક નાનું એવું પ્રમોશન છે એ પ્રમોશન કરવા વયા જાય. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો મસ્ત મજાના દર્શન કરી લીધા, શ્રીફળ ફોડી લીધા અને અહીંયા કથા હતી, પ્રસાદ લઈ લીધો ને હવે શું કહેવાય કે આપણે જવાનું છે ઉનામાં. આ પ્રમોશન છે એ મને તો નથી ખબર, પણ જાય હાલો. એક નાનું એવું કન્ટેન્ટ બનાવવાનું હતું, કન્ટેન્ટ પણ બનાવી લીધું ને હવે નીકળીએ હાલો. ઉનામાં ટ્રાફિક ભાઈ. મા મહિનાનો સિઝન હાલે ને બધા ખરીદી કરવા અટાણમાંથી ચાલુ કરી દીધી લાગે એવું લાગે. હા અત્યારમાંથી જ લાગે તો જ એટલી ટ્રાફિક હોય ને. લગ્નનો તો શોખ હોય જ ને ભાઈ. એક તો માન લગ્ન થતા હોય તો પછી આપણે ઉનાના બસ સ્ટેશનમાં પૂગી જાવ, કેમ કે ગાડી પાર્કિંગ અહીં રાખવાની કાંઈ નથી. આમ રાખીએ હવે બસ સ્ટેન્ડમાં. ને આપણે જવાનું છે જો અમે કૃષ્ણામાં જવાનું છે આપણે. અમે આવ્યા હતા એક પ્રમોશન કરવા વેટુનું. જોઈ લો, કોઈને વેટુ લેવી હોય તો અહીંયા ઢીકલાન મોટે છે હો ભાઈ. આ તો જો આ મશીન વિશે ભાઈ, આ મશીન વિશે કંઈ કહેવા માંગજો? કાશ્યુ મટીરિયલ 0% ડાઉન પેમેન્ટ ઉપર મશીન પણ મળી જશે. હા બરોબર. કાચો માલ પણ અહીંયા જ મળે છે. આ ક્યાં આવ્યું એનું કઈ? ઉનામાં આવ્યું છે આપણે બસ સ્ટેશન ની સામે કૃષ્ણા એન્ટરપ્રાઇઝ. હા ડાઉન ઉપર મશીન મળી જાય ને ઘેર બેઠા તમે 500 થી 600 રૂપિયા કમાવી શકો. વાહ કિરણ વાહ. હજી અમારો એક મારા મિલનભાઈ શૂટ કરે છે એ બધું થઈ જાય. ચા બા પી લે પછી શું કહેવાય કે પછી આપણે અહીંથી વિશાલભાઈ છે ને, વિશાલભાઈનો બર્થડે છે તો વિશાલભાઈ આપણે લઈ જવાના છે દાબેલી ખવડાવવા. તો દાબેલી ખાઈ લઈએ પછી નીકળીએ ઘર બાજુ. મિત્રો મસ્ત મજાનું અમને કરી નાખ્યું પ્રમોશન ને હવે આપણે જઈએ છે ઘર બાજુ. જો અહીંયા સફરજન લઈ લઈએ. હા હજી દાબેલી ખવડાવવા જવાનું છે. આ ભાઈનો બર્થડે છે એટલે એ ભાઈ લઈ જાય દાબેલી ખવડાવવા. તો એક દાબેલી ખાઈ લઈએ ને પછી નીકળી જાય ઘર બાજુ. જો હેવડી છે મસ્ત હો ભાઈ, બ્લેક. તો શું કહેવાય કે તો જોઈએ આવી ભવાયું હો લસ્સી પીવાનું. તો મિત્રો આપણે ઉનાથી વહી આવ્યા હતા ને શું કહેવાય કે ખાઈ પી લીધું, ઘડીક આરામ કરી લીધો, સૂઈ ગયા હતા આપણે. અને હવે આપણે શું કહેવાય કે વાડીએ જઈએ, કેમ કે વરાપ કાઢીએ એટલે મક્કો અને એવું બધું વાવવાનું છે. તો પેલા રાફ હાંકી નાખીએ, અરે દાંતી હાંકી નાખીએ, દાંતી હાંક નાખીએ પછી વાવાવાળા ભાઈ આવે ને વાવી દઈએ. મક્કો વાવવાનું છે, જુવાર વાવવાનું છે.
તો શું કહેવાય કે તો હાલો આપણે વાડીએ જઈને મળીએ. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે મસ્ત મજાની રાત છોડાવી લીધી. હવે આપણે પપ્પા જાય છે ડાયરેક્ટ વાડીએ ને આપણે જવાનું છે મકો લેવા ડેસર જીજુના ઘરે. તો મિત્રો આપણે શું કહેવાય કે ડેહરથી વહી આવ્યા ઓલો મકો લઈને ને જો વાડીએ વહી આવ્યા. જો અમે ટ્રેક્ટર પપ્પા હાંકે અને આપણી ગાડી મેં દીધી કેમ કે એટલામાં રસ્તો ખરાબ છે ને હું ને શું કહેવાય રામ બી જાય છે. રામ લખનની જોડી હો ભાઈ. તો શું કહેવાય કે તું કઈ બોલવા માંગે છે ક્યાં? બોલ બોલ. વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. વાહ વાહ સરસ કરવાનું ભૂલતા નહીં. સરસ. મારે કીધે આજ નહીં કાંક આમ નવું કન્ટેન્ટ લે, નવું કાંક બોલવાનું. વિડિયા તો જોઈશ ને બધા મારા? તો વાંધો નહીં. તમે મિત્રો જોઈજો હો વિડિયા. આપણી ચેનલ શું કહેવાય કે મોનિટાઈઝ કરવાની છે 2 મહિનાની અંદર. તો શું કહેવાય કે હવે આપણે વાડીએ પૂગી જાય એમ ને પછી વ્લોગ ના સ્ટાર્ટ કરીએ. હા શું કહેવાય કે ખાલી થઈ ગઈ હતી અત્યારે ભરાઈ ગઈ. જોઈએ માછલા દેખાય તમને? માછલા ઝીણા ઝીણા રોટલો નાખ્યું ને ત્યાં દેખા છે. પેલા આપણી વાય ખાલી થઈ ગઈ હતી. અટાણે નાવાની મજા આવશે. હવે આમાં નાવાની આપણું દેશી સ્વિમિંગ પુલ મિત્રો, કાંઈ ઘટે જ નહીં હો. બીજી વાવે આપણી ભરાઈ ગલ જ છે. ગાડી આપણા પપ્પા પાસે ટ્રેક્ટર માંગવાનું છે, આપે તો હાંકીએ. કે મિત્રો એક કામ આવ્યું છે ઉડાડવાનું. આને ને અહીંયા છે આ બેયને કાપી નાખવાની છે. કાપીને ઓલી બાજુ નાખવાની છે કેમ કે નડે છે અહીંયા થોડીક. તો શું કહેવાય રામ જોશ કવાડી લેવા સામે તો લઈને આવે એટલે કાપી નાખીએ. તો મિત્રો જો આપણું કામ સમાપ્ત કરી દીધું. જો અહીંયા હતી ને સામે હતી, બે કાપી નાખી મેં ને રામ મેં કવાડીએ. તો મિત્રો આપણે ફાઇનલી આપણા ખેતરમાં જો કામ કમ્પ્લીટ થઈ ગયું છે બધું ને હવે 5-6 વાગે વાવાવાળા ભાઈ આવશે, વાઈ દે મક્કો ને જુવાર. ને 5-6 વાગે મેળ નહીં આવે તો શું કહેવાય કે સવારે વાહે વાઈ દેવાનું. આપણું કમ્પ્લેટ ખેતર થઈ ગયું કમ્પ્લેટ. ને હવે આપણે નીકળીએ ઘર બાજુ. હવે જોઈએ અશોકભાઈ કેસરિયા બોલાવે, કિરણભાઈ દીવ બોલાવે વિડીયા બનાવવા. હિરેનભાઈ ને કિરણભાઈ છે, મિલનભાઈ પણ છે. પણ હવે જોઈએ ક્યાં જાય ક્યાં નહીં. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે ખેતરથી વહી આવ્યા ને શું કહેવાય કે આપણે અશોકભાઈ કેટલા દિવસ પછી આજે આપણા વ્લોગમાં જોડાણા ને આપણે શું કહેવાય મેદાને આવ્યા ક્રિકેટ રમવા. આપણે તો કોઈ રમાડે નહીં કેમ કે આપણે રમતા આવડતું નથી. તો બધા રમે એ આપણે ખાલી જોવા આવીએ મિત્રો. હાલો કમલેશભાઈએ બોલ ફેંક્યો ને ગઈ 4. નહીં ના ફિલ્ડર હાજુ જ છે ભાઈ. હાજુ 10 કહેવાય ને, મળો છે તો છે નહીં. 4 ગઈ 4 હો ભાઈ. કોણ છે? કોક છે. ભેભા 20 કોણ છે? કઈ ગામના છે? પાલડી છે. પાલડી મેં તો વાત ખાપેટ નહીં સાંભળી હતી. ખાપેટ હાલો ગમે હોય મારો. હાલો વિકેટ છે હો ભાઈ. વાહ વાહ સરસ. આઉટ છે. હવે અહીંયા વ્લોગ એન્ડ કરી દેવાય. હેલો મિત્રો, આપણે આવ્યા છે ફેમસ પાણીપુરી. હું બંશીધર પાણીપુરી હો ભાઈ. આપણે શૈલેષભાઈની પાણીપુરી. શૈલેષભાઈ પાણીપુરી એવી મસ્ત બનાવે ને મિત્રો, એક વખત ખાઈ જાઓ, બાર વખત તમે આવશો. મિલનની આડી 4 વ્હીલ લઈને ગયા દેખાય નહીં. તો હું કહેવાય કે મિત્રો આપણો આ બીજો આપણો ભાઈ નીતિન. ઇતિહાસ કાં તું મારો ભાઈ મોઢું તો દેખાય. નીતિન લે મારો ભાઈ 2 શબ્દ બોલ તો ખરો કાક. હું બોલવા માંગીશ. હા અલગથી તું બનાવવાનો કેસ પણ વાંધો નહીં. હાલી તો કાક ધામ લે છે એટલે ના બનાવીએ.
તો હું કહેવાય મિત્રો આપણે એકાદી શૈલેષભાઈના હાથની એકાદી પૂરી ખાઈ લે. ડીશ તો ખાવીને ડીશના પૈસા નથી. એકાદી મસ્તની પૂરી ખાઈ લે તીખી તીખી. જોયું કહેવાય નહીં ત્યાં બની હોતે ને જાય. તો હું કહેવાય કે કન્ટિન્યુ બને રહેજો વ્લોગમાં. આગળ આપણે આવેશ કિરણભાઈ તો પછી એની કાંક કલી કરીએ. તો મિત્રો આપણે પાણીપુરી ખાઈ ને હું કહેવાય કે રખડવા નીકળી ગયા. જો કેટલું મસ્ત અટાણે સનસેટ છે સુરેશ દાદાનું. હવે દી હાથમે ને એટલે મસ્ત ફોટા વિડીયો બધું મસ્ત. આપણે વિડીયો લાંબો નથી કરવાનો તો આ વિડીયો અહીંયા સમાપ્ત કરવાનો છે. તો વિડીયો કેવો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ નવા વિડીયો. જય માતા.